માં ભરે એમાં લગાવ્યું છું પાછળથી. અત્યારે છે ને જો આમાં રોટલીને ભાખરીનો ભૂકો કર્યો છે એટલે કીડીઓને નાખવા અને ચકલીઓને બધા ખાય એટલે અહીંયા જાઉં છું. આ છે ને આ ચૈત્ર મહિનાથી સ્ટાર્ટ કર્યું છે એટલે અઠવાડિયામાં એક વખત ગમે ત્યારે આવી રીતના ભૂકો કરીને કે લોટ કે ગમે તે ચકલીઓને અને કીડીઓને ખાવા માટે એવું નક્કી કર્યું છે. તો ક્યારેક ક્યારેક બતાવીશ વિડીયોમાં. અત્યારે તો જો આ ફર્સ્ટ ટાઈમ છે એટલે જાઉં છું અત્યારે લઈને અને આગળ બતાવીશ ક્યાં ક્યાં હું નાખું છું કીડીઓ માટે ખાવાનું. જો ઝાડવા મસ્ત થઈ ગયા, બહાર તડકો છે ને એટલે અહીંયા રહેતા છે. ચા છે ને દાદાએ વાવ્યું છે નાગરવેલના પાન. બે જગ્યાએ વાવ્યું હતું પણ બીજે ન થયું, અહીંયા એક જગ્યાએ સરસ થઈ ગયું. બાકી બધા છે ઝાડવા સરસ થઈ ગયા છે. ગાય જો સાવણીની હાલત તો જો પણ નથી. આ બાજુ જો બધી બાજુ ઝાડવા રાખી દીધા છે. બહાર તડકો વધારે છે ને એટલે અહીંયા રાખ્યા છે. મંડી જાઓ અમારા અહીંયા છે ને નાનું એવું ગાર્ડન છે, એમાં ગાર્ડનમાં નાખ્યું એટલે કોઈને નડતરું કંઈ ન થાય અને કાંઈ નહીં. ઘણાઈને તો વળી જો આજુબાજુમાં હોય તો ન ગમે, પણ અહીંયા તો વાંધો ન આવે. અહીંયા ગાર્ડન છે અમારું. અહીંયા છે ને બધું છે, બધું થોડું થોડું નાખી દે. કીડીયું હોય જ બધું છે, થોડું થોડું નાખી દે બધું. બસ ત્યાં બધે કીડીયું છે. કેટલું બધું છે. અહીંયા તો કેટલા બધા ગાળ કર્યા છે. બધું કીડીનું નુકસાન બધા નાખતા હોય ને એટલે કેટલું બધું કીડીયું નથી. ખાવા એવી દેખીને અને બીજી કરી કોથળી હાથમાં દેખી તરત આવી બીજી. કોથળીમાં જ કાઢવું જોઈશે બિચારીને, કોથળીમાં નીકળતું નહીં. ઊંધું કાઢ દો. ગોતે છે એમાં. હટ એ થોડુંક છે ને એટલે થોડુંક ખાતે કઈ નથી હવે એમાં. અહીંયા છે, ખાઈ જા. નીચે સુગંધ આવી ગઈ સરસ. ઓલી તો વહી ગઈ પાછી. છે ને પાણી નળીને બધું રાખ્યું છે. ખાસે હવે છે એટલી બધી બિચારી જો નીકળી આપ્યું ને એટલે જો કેટલી બધી એવી. નાખી દીધું છે અહીંયા. કીડીયું ખાશે થોડુંક ગાયું નહીં નાખ્યું બે
હવે ઘરે જઈ હેલા જાય. તડકો એવો છે એટલે પાણી પીવાનું બધું મસ્ત છે અહીંયા. એટલે વ્યવસ્થા બધી કરી છે અહીંયા. અઠવાડિયામાં એક વખત દરરોજ જાશું. થોડુંક તો કરીએ આપણે પ્રાણીઓ માટે. આપણે તો બાકી તો ખાવાનું મળી જ જાય છે, એને મળી જાય, પણ આપણે એટલું તો આપણે દાન પુણ્ય કરી શકીએ. આપણે એટલા માટે આપણા માટે તો આપણે કરીએ જ છીએ, બરાબર. થોડુંક બીજા માટે પણ કરવું જરૂરી છે. આપણે નથી કહેતા પૈસા તો ગમે ત્યાંથી બેંકમાંથી કે લોન લઈને કે ગમે ત્યાંથી મળી જશે, પણ આશીર્વાદ શબ્દ એક એવો છે કે એ કોઈ જગ્યાએ ક્યાંય કંઈ આપણને નથી મળતો. એ આપણને ક્યાંય મળતો નથી. એના માટે તો બસ આ મહેનત જ કરવી પડે. એમને તમને ક્યાંય મળતો નથી. એક રૂપિયામાં જો તમને આશીર્વાદ મળી જાય છે, જે વ્યક્તિને ખાસ જરૂર છે, આપણે એને મદદ કરીએ છીએ તો, અને લાખો રૂપિયા દઈએ છતાં પણ તમને એમાંથી આશીર્વાદનો એક શબ્દ પણ ન મળે, એવું પણ બને. એટલે એવું નથી હોતું કે પૈસાથી જ આપણને આશીર્વાદ મળે છે. આશીર્વાદ માટે તો બસ તમારી સાચું કર્મ, સાચા દિલથી તમે કોઈ પણ કામ કરો, એ જ મહત્ત્વનું છે. તો આપણે આજથી આવું નક્કી કર્યું છે. આગળ બતાવીશ હું જાઉં ત્યારે. છે તમારું જો મસ્ત મજાના પ્રોગ્રામમાં જઈએ એટલા બધા જો કરજો. શું છે જી લાગ જમવાનું છે એમ તો ના, એવું નથી કે આજે રસ ની મને ખબર હે, રસ પાકો હે, મગની દાળનું શાક ને મગની દાળનું શાક ને પૂરીઓ કઈક છે. હવે હાલો ને હાલો હા બોલો. એ માં ભરે એવું માં લગાવ્યું જો પાછળથી. સાઈડ વેચી અહીંયાથી દેખાય છે. હા આમ આગળ બધા ભૂંગળાને છે ને પાણીમાં પલાળશે. હવે જો અંદર પાણીમાં નાખ્યા બધા, 2 દિવસ પલાળવા દેવા જોઈએ. અમારી કાઠિયાવાડી ભાષામાં ભૂંગળા કહીએ છીએ, પણ ખરેખર એને પાઇપ જ કહેવાય છે. બધા લાઈનમાં ગોઠવી દીધા છે. છોડવા માટે એમાં જવું પડે પાણીમાં અંદર. હલો ભાઈ આખા પલળી ગયા. વળી બીજો ભૂંગળો લેવા જશે. આગળ પાછળ તો આમ થતું હોય ને. એવી સુવિધા આવી ગઈ છે, કોઈ કઈ મહેનત જ નથી કરવાની. મસ્ત લાગે. એટલે 3 એટલું બધું હશે વજન? બધા અલગ અલગ સાઈઝ ના છે જો.
પાણી આ સતત ભરે રાખવું પડતું હોય ને. હા શું શરીર ઓલા ભાઈ ડાયરેક્ટ પાણી. આમ તો ચોખ્ખું જોઈએ, એમાં કઈ બીજું કઈ ન હોય, ચોખ્ખું જોઈએ. આમ બધે ભૂંગળા ને બધે રાખેલા છે, બધા બનાવેલા. આમાં પાણી આવે છે જો કુંડીમાં જવાનું. અહીંથી આમ સીધા આમ જવાતું. આટલામાં જ છે પાછું, જોયું જાજુ નથી. આવું આમ ધક્કો ન દે તો આ બધા ઉપાડીને કેમ લઈ આવવા પડે છે? છે આવી જઈશે હમણાં. પાણી હલે છે ને એટલે નથી દેખાતું. એ જાય નાની નાની છે માછલી. એ તો આ બધા આવું કચરો ઉડીને તો આવે જ ને. આમથી બધા કચરા ખબર થઈ હા પાણી બદલાય. હા ક્યાં પીવું હોય? આમાં ભૂંગળા જ બોડવા હોય એને ક્યાં બીજું કચરો છે ને એટલે હરખી નથી દેખાતી. કેવી મોટી મોટી એવી માછલી જો દોડમ દોડ કરે આમથી આમ. ખરાબ થઈ જાય પછી આ બધીમાં છે ને જો અહીંયા દાદો થઈ ગયા. નીચેમાં તો કાળા કલર એમાં પેન્ટિંગ પકડી જાય ને એના આવી વેસ્ટેજ રિજેક્ટ થઈ જાય આમાં. કેટલી બધી પડી છે. કામની હોય તો અહીંયા કેમેરા હોવા જોઈએ. જો પેલા આમ છે આ બધો માલ એને દેખાતો જ ના હોય કેમેરા. એને અહીંયાથી આટલો જ એરિયો દેખાય ગાડીમાં. બે બાજુ છે એ દેખાય. આવે પબ્લિક દેખાય છે કેમેરા. આ બધી કામ ન આવે પણ આ લઈ જતા હોય ઓલા લોકો વેસ્ટેજ વાળા એને નાખી ના દેતા. આ બધી સસ્તામાં દઈ દઈએ. આ જો બે ટેણિયા આ જો કેવા રમે. આ શું બનાવ્યું હે તે? એ શું છે? ગાડી? હે ઓલા એ બનાવી બેની ગાડી જો કેવી કેવા રમે છે ત્રણેય જો. ધૂળમાં કઈ મજા જ આવતી છે. આમ શું છે અહીંયા કઈ ભાડા પોસન આ રહ્યું જો. આ હું કે આ નવું બનાવ્યું ને કે આ હતું તે દી. હા આપણે અહીંયા નવરાત્રી રમતા કા ત્યાં. હા 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 સાચું. આ જૂનું હે ને હા આનો કલર જો કેવો કાળો તો. આમાં જાજુ પાણી નથી જોઈ થોડુંક જ છે અહીંયા. નહીં ભરતા જ નહીં હોય. અને પણ આ ભૂંગળા બહુ યુઝમાં ઓછા આવતા હશે એટલે આને બહુ એમ કે ઓછા ઉપડતા હોય. ક્યાં લે વગાડો રમી નાખીએ ગરબા. કઈ આપણું ફેક્ટરી હે ને તઈ નીચેનું ગઈ હે જો છે ને જો બોર્ડ મારેલા છે ને અહીંયા બધું એનું રાખે છે. મને દેખાતી નથી એ કંઈક માછલી વહી ગઈ. હું જ હતી બધી બહુ બધી. અહીંયા મેં જોઈને અરે એક હતી એ તો વહી ગઈ પણ ઓની જેમ બહુ બધી નથી અહીંયા જો માછલી.
કેટલા બધા જો ભૂંગળા રાખ્યા છે. આખતે કેમ હશે પાણી? પાણી પી લે પછી ફેરવી નાખતા હોય ને આમથી આમ જો અહીંથી આટલી જગ્યા રાખી ને પછી આમાં આમ ફેરવતા આવે આ સાઈડ એટલે બધા પાણી પીવાય જાય. કેમ કે આખું ભરવાના એને પાણી નહીં હોય એટલે બોર હે ને અહીંયા જો મને નવરાત્રિ થતી અહીંયા જ અમે અહીંયા રમવા હવે ઓલી બાજુ બનાવી જગ્યા છે એ બાજુ હવે નવરાત્રિ રમ ડીજેનું ટેસ્ટિંગ કરે છે જોઈ બધા દાણા ભર્યા. ડીજે ચેક કરે કે કેવું વાગે છે શું કંઈ બેન ઝીલ બધી જો ભૂંગળાની જોવા ગયા હતા કેવા બને છે બનતા હતા એ તો હજી ચાલુ નથી મશીન પણ બધા ગોઠવેલા અને પાણીમાં પલાળવા રાખ્યા હતા એ અમે જોયા જો તમને ગુજરાતનો નકશો બતાવું બધા બોર્ડ રોડ ઉપર રાખે ને એ બતાવજો જોયા જો આવી રીતના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના આ બધા જ્યાં લગાવવાના રોડ ઉપરના છે બોર્ડ બધા કલર કર્યો લાગે કે લખ્યું છે કે સ્ટીકર છે આ કલર છે ને આ તો રેડિયમ મારેલું છે હા તો ચમકે ને તો જ સાંજે દેખાય અહીંયા પાઇપોમાં જ કલર છે. રેડિયમ આ એરા માર્યા છે આ બાજુ જવાનું આ બાજુ જવાનું આ 30 કિલોમીટર દૂર રસ્તો છે નંબર એ છે 30 કિલોમીટર એને ચાલવાનું. અચ્છા સ્પીડ બતાવી છે એમ ને આમાં વીરપુર કરજણ ને પાદરા એવું લખ્યું છે જો આ બોર્ડમાં અહીંયા લગાવવાનો છે જો આ એરો એવું કે આમ જાવ ને તો આમ બે ગાડીઓ વચ્ચે ભેગી થઈને ઠોકાવાના એરા મોકલા જો એક આમ જાય ને એક આમ આવે આ તો ભાઈ ઊંઘે છે. હા તો જો ઊંધું થઈ ગયું છે કોક એમને જો પેલા બધા ઊંઘે જ છે. અહીંયા જો જે આ કલર કર્યો છે હજી કામ પ્રોસેસ ચાલુ છે હજી બધી આમાં જો કામ કરે છે બધું ચાલો આપણી રસોઈ હવે બનવા માંડી છે આજે જમવામાં કેરીનો રસ ટુકડાવાળો ટુકડા કટકાવાળો કેરીના કટકાવાળો અને બીજું જમવામાં પૂરી અને શાક છે બતાવીશ તમને આ જો ભાવિન બાજી થઈ ચૂકી છે થાળીમાં કઈ જાનું બેન જો બે હાલવા નીકળ્યા છે કેટલું હાલ 2 રાઉન્ડ તો માર્યા 10 વાગ્યા સુધી કેટલા વાગ્યા પછી તો 9:45 થયા છે 10 વાગ્યા સુધી રાઉન્ડ મારવાના છે અમારે પછી ઘરે જવાનું છે અહીં બધા હાલવાવાળા જ છે અને આગળ પાછળ બધા ચાલે જ છે અત્યારે મજા આવે ઠંડુ વાતાવરણ સરસ થઈ ગયું છે એટલે હાલે હાલીને થાકી ગયા હવે બેસી ગયા હે બે માણા હાલવા જાય ને અમે બે અહીં બેસી ગયું હાલીને હાલીને થાક લાગ્યો એટલે થોડીક વાર બેસી અહીંયા પછી ઘરે જઈશું બહાર બેસવાની મજા આવે ઠંડુ વાતાવરણ સારું છે મજા આવે એવું છે પાછા ગોલા ખાવા પહોંચી ગયા અહીં ગોલો તો નથી ખાવાના પણ શેરડીનો રસ સુગર કેન જ્યુસ પીવાનો છે આજે અહીંયા જો અહીંયા બરફવાળો છે તો અહીં બિચારાને કોઈ નથી જતું અહીંયા આટલું પબ્લિક છે અહીં પાછળ